અંજુ, આ સ્વીટીના ઘરમાંથી કાઢી તો મૂકી, એને ઘણા દિવસ થઈ ગયા. એના કઈ સમાચાર છે કે નહીં? કાંઈ સમાચાર નથી. હું પણ એ જ વિચાર કરું છું. તમે દેવાંગને સેજ પૂછી લો ને, નહીતર પછી હવે આપણે જ આ બધું હાથ પર લેવું પડશે ને વ્યવહાર કરવો પડશે. એ વાત ખરી છે. મને નથી લાગતું કે એની માં આ રૂપિયાની સગવડ કરી શકે. ભિખારણ જેવી છે, એ શું સાલી આપવાની. પછી છતાં જોઈએ, આપણે આપણા છોકરાને જ પૂછીએ, કદાચ એની પર ફોન આવ્યો હોય તો. ક્યાં છે એ? હા તો તમે જ બૂમ પાડીને બોલાવો ને. દેવેન, દેવેન, હા પપ્પા. અહીં આવ. બોલો ને પપ્પા, શું કામ હતું? મને શું કામ બોલાવ્યું? તારું કામ હોય ને એટલે જ તને બોલાવ્યો હોય. તારે વાત થઈ કઈ સ્વીટી હારે? અને જો તારે રૂપિયા ન જોતા હોય ને, તું વચ્ચે કાંઈ ન બોલતો. એ બધો વ્યવહાર અમે કરી લેશું. સાંભળ્યું તારી મમ્મીએ શું કીધું? અમારે રૂપિયાની જરૂર છે, અમારે રૂપિયા જોઈશે. નહીં પપ્પા, તમે સમજતા કેમ નથી? તમે એની પરિસ્થિતિ તો જુઓ. જ્યારે કોઈ દીકરીને એના મા બાપ સાસરે વળાવે ને, ત્યારે એની સાથે જે હસી ખુશી જે વસ્તુ આપે ને, એને કરિયાવર કહેવાય. આવી રીતે તમે જે જબરજસ્તી એની પાસે માંગી રહ્યા છો ને, એને દહેજ કહેવાય. આપણે એને આપી છે? કાઈ વસ્તુ આપ્યું છે? આપ્યું જ નથી. પેરે કપડે લઈને આવ્યા છે. જો એમાં એનો વાંક નથી, વાંક આપણો છે. એને આપણને લગ્ન પહેલા જ કીધું હતું, અને આપણને પણ ખબર હતી લગ્ન પહેલા જ કે એની પરિસ્થિતિ કેવી છે, એ કેવા લોકો છે, એની કેપેસિટી કેટલી છે. છતાં પણ બસ કરી જા. આ તું લગ્ન ચડ્યો ને, અમારું જરાય વિચાર નતો ન્યા. તું પ્રેમ પ્રકરણ કરીને બેઠો અને એને લઈને આવ્યો છો, એટલે લગ્નની તો વાત કરતો જ નહીં. તો પછી મમ્મી અને પપ્પા, તમે મારી રાજી ખુશી માટે એની સાથે લગ્ન કરાવ્યા છે, તો મારી રાજી ખુશી માટે સ્વીટીને આ ઘરમાં પાછી લઈ આવ અને કરિયાવર માંગવાની વાત ન કરો. બસ પ્લીઝ. તારે છે ને ભાઈ, અમને શીખવાડવાની કાંઈ જરૂર નથી. મને તો લાગે છે 1.5 ફૂટ આવી છે ને, એનાનું મગજ બગાડી નાખ્યું છે. ઈ જેટલું બોલે ને એટલું જ આ કરે છે. સાચી વાત ભાઈ? હા, આ હામું જ દેખાય છે. આ એનો જ પગ ખેંચે છે. એમ કેમ નથી વિચારતો કે મારા મા બાપ કહે છે ઈ કઈક હારા હાટું કહેતા હશે? તમે જે કહેવા માંગો છો ને, એ હું સમજુ છું. અને મેં વિચાર્યું ને ત્યારે મને ખબર પડી કે તમે તમારા હારા માટે કરો છો, મારા હારા માટે નહીં. અને જો તમે મારા હારા માટે વિચારતા હોત ને, તો અત્યારે સ્વીટીને તમે ઘરે ના મોકલી દીધી હોત, એ અહીંયા મારી સાથે આપણા ઘરમાં હોત. તો ભાઈ છેલ્લી વાત સાંભળી લે. કહું ને ધ્યાનથી સાંભળજે. આ જે કઈ રૂપિયા આપશે ને, એ અમે ઉપર નથી લઈ જવાના. બધું આ ઘરમાં તમારી પાસે જ રહેવાનું છે. આ તારા હારા હાટું અમે વિચારીએ છીએ, એટલે અમને ભાષણ આપવાનું રવા દે અને જા તારું કામ કર અત્યારે. તો નો વિચારો. મારા હારા માટે તમે જે આ 2 લાખ રૂપિયાની જીદ લઈને બેઠા છો ને, એ બંધ કરી દો. નો વિચારો. હા, અમે આ જે કરવું છે ને કરશું. તું જા અત્યારે. આ લોકો એમનેમ નહીં સુધરે. મને લાગે છે કે આ લોકોની શાન ઠેકાણે લાવવી જ પડશે. એ ભાઈ, ક્યાં ખોવાઈ ગયો? તને શું કીધું? જા તારું કામ પતાવ, અમે અમારું ફળી લેશું. શું છે? ખરો છે આ છોકરો. એને સાસુનો પક્ષ લે છે. હા, એનો જ લઈને એની જ ખોળે બેસી ગયો છે. આપણું સાંભળે છે કોઈ દી? કેટલા કામ ઘરના રોજે કરવા પડે છે. આ કંઈક કરવાનું છે તમારે. આ તમને 2 દિવસ પહેલા કીધું હતું એક કામવાળી રાખી દો. તમને એ નથી ખબર પડતી કે રાખી દેવાય, આપણી બાયડીને બધું ઢળવું પડે છે. કામવાળીને ક્યાં દેશો? હવે તો હું પોતા મારવા મળું તો થાય. રોજ હું મારે કામ કરવું પડે, કામ કરવું પડે. તો હું કરું? તું કે તો મારવા પડે ને. મમ્મી, પપ્પા અને દેવ ક્યાં છે? શું કામ છે? મમ્મી, પપ્પા. હા બોલો. મમ્મી પપ્પાનું શું કામ પડ્યું તમારે? કેમ આ ઘરમાં અમે ના આવી શકીએ? ઘરની વહુ છું. આવી શકો ને. ક્યાં ના પાડી છે અમે ઘરે આવવાની? આ રહ્યા મમ્મી અને આ રહ્યા પપ્પા. કહી દો જે કેવું હોય એ. આવો વેવાણ આવો. 1 મિનિટ પપ્પા. આના હસબન્ડને પણ બોલાવી લઈએ. જે કેવું હોય એ કહી દઈ ને. બોલાવો. એ હક તો તમે મને ક્યારે એવા જ દીધો છે. તમારું જ ઘર છે. બોલાવો.
દેવરજી, દેવરજી, જરા બહાર આવો ને, મહેમાન આવ્યા છે. મોંઘા. આ તમારા રાણી આવ્યા. બેટા આ વેવાણ આવ્યા છે એટલે એ કોઈ સારા સમાચાર લઈને જ આવ્યા છે. એટલે કે આપણે જે માંગણી કરી છે 2 લાખ રૂપિયાની એ લઈને જ આવ્યા હોય એમ તો કે આવ્યા ને દીકરીને મૂકવા. હા, બરોબર ને વેવાણ? હા, લઈને જ આવ્યા હશે ને. હજુ એ 2 લાખની સુવિધા થઈ નથી. શું 10 દિવસમાં એ તૈયારી કરી દઈશ. આ વાત ખોટી છે વેવાણ તમારી. તમને ચોખ્ખા શબ્દમાં કીધું તું કે તમારાથી 2 લાખની સગવડ થાય ને પછી જ આ ઘરમાં પગ મૂકજો. તો શું કામ આવ્યા છો અહીંયા? તો 10 દિવસ પછી આવવું જોઈએ ને. હા, આ માળા તમારા ડોકમાં શું કરે છે એ વેચી મરાય ને. બસ ભાભી બસ, એ વસ્તુ તમારે મારા મમ્મીને કહેવાની જરૂર નથી કે શું વેચવું અને શું ના વેચવું. પપ્પા એક વાત કહું, તમને રૂપિયા જ જોઈએ છે ને? હા, મારે રૂપિયા જ જોઈએ છે. લાવી છે તું રૂપિયા? નહીં, અમારી લોકો પાસે એટલા રૂપિયા નથી કે અમે પહોંચી વળીએ, અને એ વસ્તુ તમને લોકોને પહેલેથી જ ખબર હતી. તો હવે આ માંગણી શું કામ? તો પછી અહીંયા આવ્યા શું કામ? જ્યારે પૈસાની સગવડ થાય ને ત્યારે જ આવજો માં દીકરી. એમાં એવું છે ને દેવરાણીજી કે કર્યાવરમાં તો કઈ લઈને આવ્યા નથી તમે. માત્ર 2 લાખ રૂપિયા, માત્ર 2 લાખ રૂપિયા તમારી પાસે માંગ્યા છે, અને એ સમજી લો કે આ દહેજ માંગ્યું છે. હા, એક કામ કરો ને, 2 લાખ રૂપિયા નહીં, કારણ કે હવે મોડું થયું છે ને એટલે રકમ વધી ગઈ. 5 લાખ રૂપિયા. વાહ અંકિતા વાહ. હવે કીધું હતું ને મેં તમને, આ લોકોની માંગો કોઈ દિવસ પૂરી જ થવાની નથી. આ કર્યાવર માટેના રૂપિયા જોઈએ છે તમારે? ના, કર્યાવરના રૂપિયા તો માંગ્યા જ નથી. કર્યાવર ક્યાં તમારી પાસે માંગ્યો છે? હા, તો 5 લાખ રૂપિયા માત્ર દહેજ માંગ્યું છે. શું? દહેજ. જ્યારે આ 5 લાખ રૂપિયા દહેજની વ્યવસ્થા થાય ને ત્યારે આ તમારા પાવન પગલા અમારા ઘરમાં મૂકજો. અને બીજી વાત, આ મોટા વહુએ કીધું એમ 5 લાખ રૂપિયાનું દહેજ થયું છે. હવે કેટલા? પૂરા 5 લાખ રૂપિયા. અને જો 5 લાખ રૂપિયા નહીં થયા ને અને તમે જીદ કરશો કે મારી છોકરીને અહીંયા તમે રાખો, તો પછી તમારી છોકરી પર શું વીતે શું નહીં એની તમે કલ્પના કરી છે? એટલે પપ્પાનો સીધો જ મતલબ એ છે કે તમારી છોકરી જીવતી રહે કે મરી જાય એની જવાબદારી અમારી નથી. હવે ઊભા છો શું? તમને કીધું ને મારા મમ્મી પપ્પાએ કે 5 લાખ રૂપિયા થાય ત્યારે જ આ ઘરમાં પગ મૂકજો. ચાલો નીકળો. એક મિનિટ, પેલા એ મહેમાનને પૂછી લેવાય તમારાથી વ્યવસ્થા થાય એમ છે કે નથી થાય એમ. આવી રીતે ઇન્સલ્ટ થોડી કરાય. આ દેવરજી પણ આંટી થાય એમ છે તમારાથી અત્યારે? ક્યાંથી થાય? આ 2 લાખ માટે પણ 10 દિવસ પછીનું કીધું તું ને. હું તો બોલી જ કે ચાલો હવે 5 લાખ રૂપિયાની વ્યવસ્થા થાય ને ત્યારે આવજો. નીકળો, જાઓ. જવા દો. બસ બહુ સાંભળી લીધું તમારું, અને જેટલું સહન કરવાનું હતું ને એટલું બધું સહન કરી લીધું. કેમ હવે નથી થતું? તો જાને આ ઘરમાંથી શું કામ અહીંયા ઊભી ઊભી સહન કરે છે? કેમ કે અંકિતા ભાભી, હવે સહન કરવાનો વારો મારા બધાનો છે. આ ઘરમાંથી હવે હું નહીં પણ તમે લોકો જાશો. એ પણ ક્યાં ખબર છે? આવી ધમકી ખોટી અમને આપવાની જરૂર નથી. તને ખબર છે તું ધમકી કોને આપે છે? પૂરું વાક્ય તો સાંભળી ગયો. પછી કદાચ તમને આ ધમકી લાગે તો પછી ધમકી જ રાખજો. એ તો પૂછો મને કે આ ઘરમાંથી તમે સીધા ક્યાં જશો? ક્યાં જશું અમે સીધા? અમે અમારા ઘરમાં જ રહીશું. અને જશો તો તમે લોકો તમારા ઘરે. મારા આવા સંસ્કાર નતા કે મારે આ બધું કરવું પડે, પણ કેતાય શરમ આવે છે કે હું ખુદ મારા સાસરી વાળાને અહીંયા એમના ઘરમાંથી જ જેલ ભેગા કરીશ. આ શું બોલે છે? આ મજાક રહેવા દો. અને તમે પૈસા લાવ્યા હોય ને તો આપી દો, અને જો ન લાવ્યા હોય ને તો પછી અહીંથી લીટી થઈ જાવ. એક જ મિનિટ. હા, ત્યાં શું કાવતરા માંડ્યા છે? શું કહેવા માંગે છે તું? તો સાંભળો, આ તમે લોકો જેટલું બધું બોલતા હતા ને દહેજ બાબતે, કરિયાવર બાબતે, મને મારી નાખવા બાબતે, એ બધી વસ્તુ મેં આ ફોનમાં રેકોર્ડ કરી લીધી છે. સ્વીટી,
આ શું બોલે છે તું? ખબર છે તને? ખબર જ છે. અત્યાર સુધી ખબર નહોતી, કેમ કે ભાન ભૂલી ગઈ હતી. તમારું બધું વર્તન મેં સહન કર્યું. જેમ કીધું એમ બધી વસ્તુ મેં કરી. તમે ઉઠ કેતા ઉઠ કીધું, બેસ કેતા બેસ કીધું, દરેક વસ્તુ કરી. પણ તમને લોકોને તમારી આ વહુના સંસ્કાર ના દેખાણા. તમને લોકોને ખાલી દેખાણા તો રૂપિયા. કેમ કે તમારી આંખે તો આંધળો પાટો બાંધેલો છે રૂપિયાનો. હવે જ્યારે આ રેકોર્ડિંગ હું પોલીસ સ્ટેશનમાં જઈને રેકોર્ડિંગ બતાવીશ અને ફરિયાદ કરીશ ને, એટલે દહેજના નામે તમે કેટલા વર્ષ જેલમાં રહેશો ને એનું મને પણ ખબર નથી. અરે ના 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 બેટા, બેટા સ્વીટી આમ જો. હું નહીં કરતી. અરે દેવેન સમજાવો ને. અરે જો આવું બધું કરવાની કઈ જરૂર નથી. તું તારા પતિને ને તારા સાસુ સસરાને પોલીસ સ્ટેશને મોકલીશ. આવું ન કરાય. નો સારું લાગે. હે? તું આટલા મોટા ઘરની વહુ થઈને અમને બધારે આવું કરે એ થોડું સારું લાગે. ઓહો ભાભી, તો ત્યારે તમે ક્યાં જતા રહ્યા હતા? મારી કરતા તો મોટા ઘરની વહુ તમે છો, મારા જેઠાણી છો. તમે મારી સાથે આવી રીતના નમો એ થોડી સારું લાગે હે ને? ભૂલ થઈ ગઈ અમારાથી, ભૂલ થઈ ગઈ. અરે બેટા સ્વીટી મારી વાત સાંભળ. જો અમારે કોઈ રૂપિયો નથી જોતો તારી પાસે, નથી કરિયાવર જોતો, નથી દહેજ જોતો. આમ જો ભગવાનનું દેદોલું આપણી પાસે ઘણું છે. મારી પાસે રૂપિયાની તાણ નથી. એટલે બેટા તું રૂપિયાની કોઈ ચિંતા નહીં કરતી. બેન તમે સાંભળો, અમારે આ તમારી દીકરી બાબત એક રૂપિયો નથી જોતો. તમારી દીકરી અમારા ઘરની વહુ છે, એ તો અમારા ઘરની લક્ષ્મી કહેવાય. ઓહો, દીકરા, હવે આપણે અહીંયા ઉભા રહેવાનું નથી થતું. આપણે સીધા પોલીસ સ્ટેશન જઈએ અને આ રેકોર્ડિંગ સંભળાવીએ. આ શું? આંટી પ્લીઝ યાર. આંટી, તે દિવસે ક્યાં હતી તમારી સભ્યતા જ્યારે હું અહીં બેઠી હતી? ભિખારીના ઘરેથી આવ્યા છે, કરિયાવર કઈ નથી લાવી, તારા બાપને ઘેર જા કરિયાવર લઈ આવ, આણામાં કઈ નથી લાવી. આ બધું તમે બધા બોલતા રહ્યા, મારી દીકરી ચૂપચાપ સહન કરતી રહી. ત્યાં સુધી બહુ સારી લાગી. અરે આંટી, ત્યાં સુધી ઉપર સુધીનો ત્રાસ ગુજાર્યો. મારી દીકરીને કરિયાવરને લીધે મારા ઘરે સુદ્ધા મોકલી દીધી. આટલા દિવસથી તમારામાંથી કોઈ મારી દીકરીની ખબર સુદ્ધા લેવા નથી આવ્યું. હવે અમે પીગળી જઈએ. પણ બેન, અમારી ભૂલ થઈ ગઈ, અમે માફી માંગીએ છે ને. દેવા, હવે આવું ક્યારેય નહીં થાય. મારી વાત સાંભળો ને. સાસુમાં આમ જુઓ, તમે મારા મમ્મી પપ્પાને માફ કરી દો ને. જો જે બન્યું એ હું તમારી માફી માંગુ છું. મારા ભાઈ ભાભી મારા મમ્મી પપ્પા બધાયથી ભૂલ થઈ છે, એની માફી હું માંગુ છું. સ્વીટી, તું છોડી દો ને બધાને, છોડી દો ને. ભવિષ્યમાં ફરીથી આવી ભૂલ ન થાય એની ખાતરી કોણ આપશે? અમે આપીએ છીએ. હું આપું છું. મારા પપ્પા પણ આપે છે. આવી ભૂલ નહીં થાય. જો સાસુમાં આપણે છે ને એક કોરા કાગળમાં આ બધાની સાઈન લઈને આપણે લખાઈ લઈશું કે હવે પછી આ ક્યારે સ્વીટીને હેરાન નહીં કરે, તો ચાલશે ને? હા, એ ખાતરી પણ આપીએ. તો બરાબર. તો હું મારી દીકરીને અહીંયા મૂકીને જાઉં અને દીકરા આની એક કોપી મને પણ મોકલી દેજો. હા, હવે આની શું જરૂર છે? ડિલીટ કરી નાખો ને. જરાય નહીં હો. લાવો ફોન તમારો ડિલીટ કરી દો. લાવો. ના, હવે તમે બધા જો વકીલ મારફત તૈયાર કરાવેલા કાગળ ઉપર સહી કરીને આપવા રાજી થાવ અને સાઈન થાય પછી જ આ રેકોર્ડિંગ ડિલીટ થશે. હા બેન, મંજૂર. હા બેન, અમે સહી કરી આપીશું. સહી કરી આપશું, તમે કયો ને એમ. હું તો અત્યારે જ સહી કરી આપું. તમે લેતા હોતા બસ બરાબર છે. તો દીકરા, હવે આપણું ઘર છે. હા અને આ એક કોપી મને મોકલી જ આપજે. હા હા. હા.